નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। નિઝામપુરા સ્મશાન કે જેનો કબજો આજથી 3 એજન્સીઓ પૈકીની એકે લઈ લીધો। દર્શક મિત્રો, 31 સ્મશાનોમાં પહોંચી શકવાની આ 3 એજન્સીઓમાં ક્ષમતા જ નથી। આજે સૌને અનુભવ થઈ ગયો। નિઝામપુરા સ્મશાનમાં એક મહારાષ્ટ્રીયન આધેડ મહિલાનું નિધન થતાં એમના મૃતદેહને લાવવામાં આવ્યો હતો। દર્શક મિત્રો, જે લાકડા હતા લીલા। બસ પછી પૂછું શું, ડાઘુઓનો પિત્તો ગયો। તરત દોડી આવ્યા સામાજિક કાર્યકર વિજય જાદવ અને અન્ય, અને પોતે લાકડાની વ્યવસ્થા કરી અને અંતિમ ક્રિયા સંપન્ન કરી। हाँ हाँ नहीं ना आड़ा मोबाइल करके हाँ हाँ रिक्शा का लेना है, रिक्शा में तो उतार रहे हैं। रिक्शा मिल ले आदमी का हाँ नाना मिलकर आप लोग रिक्शा कर ले नहीं जब ये पाड़ेंगे रिक्शा मत ना हाँ काट दो तो हाँ ये त्यांना माहिती पडेल रिक्षा मधनं काढतोय माहिती पडेल। દર્શક મિત્રો, આવા તો અનેક સ્મશાનોમાંથી રોજના દ્રશ્યો દેખાશે। કારણ કે 3 એજન્સીઓ જૂનાઓને જ રાખવા માગે છે, નવાઓને લાવવાની એમની ક્ષમતા જ નથી। દર્શક મિત્રો, આ ગતકડું આગળ જતાં ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને ભારે પડશે। શું કહ્યું વિજય જાદવે, સાંભળો। આજે નિઝામપુરા સ્મશાનની અંદર એક અમારી મહારાષ્ટ્રની એક માતા હતા, એમનું દુઃખદ અવસાન થયું અને એ અવસાન થયા પછી અમે નિઝામપુરા સ્મશાનમાં ગયા
તો ત્યાં ખબર પડી કે ઘણા બધા લાકડા પલળેલા છે, જે લાકડા માટે અમે ભૂતકાળમાં પણ ઘણી બધી એવી ફરિયાદો પણ કરી હતી, છતાંય તંત્ર જાગ્યું ને આજે એ પરિવારને બહારથી વેચાતા લાકડા લાવવા પડ્યા. બીજી વાત તમને કહી દઉં કે અત્યારે તમે જો કે આપણે સૌ જાણીએ છીએ કે કોર્પોરેશન અત્યારે જે પણ કોન્ટ્રાક્ટર હેઠળ આજે કામગીરી હાથમાં સ્મશાનોની કામગીરી કોન્ટ્રાક્ટર હેઠળ આપવામાં આવી છે. આજે તમને ખરેખર એક જ વાત કરી કે વડોદરા શહેરની અંદર જે પ્રમાણે લોકોએ તમને ખોબે ખોબે વોટ આપીને તમને જે ચૂંટાણી લાવ્યા છે, તો શું તમે આટલું મેનેજમેન્ટ કરી નથી શકતા? આજે કોન્ટ્રાક્ટ એટલે શું? આજે જે પણ ફંડિંગ છે, ફંડિંગ કોર્પોરેશન કરવાનું છે, તો શું કોર્પોરેશન જાતે મેનેજમેન્ટ કરી નથી શકતી? અને જો બીજી તમને વાત કરું કે તમને જો કદાચ આટલો બધું કોન્ટ્રાક્ટ પર જો વિશ્વાસ હોય તો આજે અમને ખરેખર અમને મેયર બી કોન્ટ્રાક્ટ પર જ જોઈએ છે, આજે અમને સાંસદ બી કોન્ટ્રાક્ટ પર જોઈએ છે, અમને ધારાસભ્ય બી કોન્ટ્રાક્ટ પર જોઈએ છે. જો કોન્ટ્રાક્ટ પર જો વડોદરા શહેરનું તંત્ર ચાલતું હોય તો શાને માટે તમે 5-5 વર્ષ માટે અમને ચૂંટાઈ લઈએ? શાને માટે પ્રજાના પૈસે તમારું ઇલેક્શન લડીએ અને ઇલેક્શન ખોટા ખર્ચા કરીએ? એમાં મતલબ જ નથી. એટલે ખરેખર આપણા ચેનલના માધ્યમથી હું તો એક જ વાત કહેવા માંગીશ કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જો હોય તો ખાલી કામ માટે નહીં, પણ જે નેતાઓ છે એમના કોન્ટ્રાક્ટ સિસ્ટમ લઈ આવો, કેમ કે લોકોને કશો ફાયદો થતો નથી. ન જેવો વરસાદ પડે એટલે 1 ઇંચ વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે, ગટરો ઉભરાઈ જાય છે. 3 ટાઈમની વાત છોડો, પણ એક ટાઈમ પણ લોકોને સારું પાણી મળતું નથી. જો બધું જ કોન્ટ્રાક્ટ સિસ્ટમ જો સારી રીતે ચાલતું હોય તો આજે અમને પણ કોઈ નેતાની જરૂર છે નથી. વડોદરા શહેરની અંદર હું તો ખરેખર તમને કહી દઉં છું કે જે પણ ઠરાવો છે, ઠરાવની અંદર બદલી કાઢો અને કોઈક વાર લાગે કે ભાઈ ચલો ભાઈ મેયર કોન્ટ્રાક્ટ પર લાવે છે તો ટેન્ડર બહાર પાડો. ભાઈ જે બી બનવું છે મેયરનું ટેન્ડર, એટલે જે બી મેયર માટે ઈચ્છો હોય એ ટેન્ડર ભરશે અને મેયર બનશે. આજે અમારે ખરેખર એક જ વસ્તુ છે કે જે પ્રમાણે વિશ્વાસ જે લોકોએ રાખ્યો છે સત્તાધીશો પર, એ વિશ્વાસ પર લોકો ખરા ઉતર્યા નથી, એ વાત નક્કી છે. કેમ લાકડા બહારથી લાવવા પડે? શું છે? આજે એક જ વસ્તુ તમને કહે કે નિઝામપુરા સ્મશાનની અંદર ઘણા સમયથી આ ઇસ્યુઝ છે. ઘણા બધા લાકડા જે લાકડા ત્યાં મૂકી દીધા, પણ જે લાકડા ખરેખર પ્રોપર કટિંગ કરીને જે ગોડાઉનમાં મૂકવા જોઈતા હતા એ મૂક્યા નથી. જેના કારણે આજે પ્લેયર લાકડા હોવાથી જે પરિવારજનો છે, ખરેખર પરિવાર જે ગરીબ પરિવાર હતો અને પરિવારથી બહારથી વેચાતા લાકડા લાવીને એમને અંતિમવિધિ કરવી પડી. એટલે ખરેખર આ તો ખૂબ દુર્ભાગ્યની વાત છે. અને બીજું તમને કહી દઉં કે જે પ્રમાણે સ્મશાનો, આ તો એક ન જેવી વાત છે, આમ કંઈ મોટી ધાડ મારવાની જરૂર છે નથી. આ તો ખરેખર તમને કીધું કે એક સુપરવાઇઝર કોર્પોરેશન જાતે એના પેમેન્ટ મૂકે તો એ સારી રીતે કામગીરી કરે છે, પણ આ લોકોને કોન્ટ્રાક્ટમાં જ રસ હોય, કેમ કે ખાઈકી આ લોકો શોધતા જ હોય છે. ખબર પડી કોન્ટ્રાક્ટની અંદર 10 કરોડ એટલે આમની ઊંઘ ઉડી જાય છે કે ચલો ભાઈ પૈસા તો પડે તો શું કરવાનું? એટલે કોન્ટ્રાક્ટ સિસ્ટમને પોતાના પેટ ભરવા માટે અને ખાઈકી કરવા માટેના ધંધા તંત્ર કરી રહ્યું છે, એ વસ્તુ સાચી છે. આપના